સુરત શહેરની ચોક બજાર પોલીસે મારામારીના ગુનામાં ચાલુ તપાસમાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપીને તારીખ 5/5/2026ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કે તારીખ 1/5/2026ના રોજ આરોપી 1 નાસિર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંઘવાણી એ ફોન કરીને સુરત શહેર ભરીમાતા રોડ ફુલવાડી ચામુંડા ચાની દુકાનની બાજુમાં આવેલ સંયુક્ત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 262 ખાતે જાહેરમાં બોલાવીને આરોપી 1 નાસિર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંઘવાણી તથા આરોપી 2 સમીર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંઘવાણી નાઓએ બંનેએ એકબીજાની મદદથી ફરિયાદીને ગાળો આપીને ઢીકામુકી કરીને માર મારેલ હતો અને નાસિર અનવર હુસેન પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીને બંને પગના ઘૂંટણના નીચેના ભાગ વડે ફટકા મળેલ હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયેલ હતા, જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપી નાસિર અનવર હુસેન રહેવાસી ફુલવાડી ઝુંપડપટ્ટી ચામુંડા હોટલની બાજુમાં ભરીમાતા રોડ અને આરોપી 2 સમીર અનવર હુસેન આઝાદ સંધવાણી રહેવાસી ફુલવાડી ઝુંપડપટ્ટી ચામુંડા હોટલની બાજુમાં ભરીમાતા રોડ સુરતવાળાને બંનેને ચોક બજાર પોલીસે વેડ રોડ વેડ દરવાજા ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એટલું જ નહીં પણ આરોપી નાસિર સંધવાણીનો સુરત શહેરના 7 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આરોપી 2 સમીરનું સુરતના પોલીસ સ્ટેશનમાં 1 જેટલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજે ચોક બજાર પોલીસે બંને આરોપીઓને દોરડાથી બાંધીને લઈ આવી અને સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.